વર્ષોની માંગ બાદ નાના ભાડિયામાં પુલના કામનો ધમધમાટ. મોટા ભાડિયા ગામે પણ પુલનું કામ શરૂ થશે તેવું જણાવતા માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે. માંડવી તાલુકાના નાના ભાડિયા ગામે નદી પરથી પાપડીના પુલનો કામનો પ્રારંભ થયો છે. વરસાદ પડે ત્યારે આ પુલ ઉપરથી ધોધમાર પાણી પસાર થતો હતો, જેનાથી આ પુલની પાપડી ધોવાઈ જતી હતી. છેલ્લા ઘણા વર્ષોથી નાના ભાડિયા ગામ લોકોની એવી માંગ હતી કે આ પુલ પરનું કામ થાય તો માંડવી અને મુન્દ્રાના વટે માર્ગ માટે મોટી રાહત થાય. નાના ભાડિયા ગામના લોકો પણ આ પાપડી ધોવાઈ જતી હતી ત્યારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. વર્તમાન ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ગામ લોકોની માંગને જોતા આજે તેમના પ્રયાસોથી નાના ભાડિયામાં પુલની પાપડીનો કામનો ધમધમાટ જોઈ શકાય છે. મોટા ભાડિયા ગામે નદી પરની પાપડીના પુલનું કામ ક્યારે થશે તેવો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને પ્રશ્ન પૂછાતા તેમણે જણાવ્યું હતું કે તે કામ પણ આવતા ટૂંક સમયમાં જ પ્રારંભ થશે. મોટા ભાડિયા ગામ લોકોની પુલની પાપડી ધોવાઈ ગઈ છે, જેનું કામ સત્વરે થાય તેવી વર્ષો જૂની માંગ છે. તે માંગ સંતોષાઈ જશે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માં વિમલા ગૌશાળા ટ્રસ્ટના સંચાલક મયંકભાઈ ગોગરી, કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ ગઢવી, માંડવી તાલુકા પંચાયત સદસ્ય ખીમરાજભાઈ ગઢવી, નાના ભાડિયા જૈન મહાજનના અગ્રણી ચંદ્રકાંતભાઈ મારુ, નાના ભાડિયા ગામના જળ સંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી, બ્રહ્મ સમાજ અગ્રણી હરિઓમભાઈ અબોટી, ગૌ સેવા પ્રેમી મંગલભાઈ ગઢવી, નાના ભાડિયા મુસ્લિમ સમાજના યુવા અગ્રણી ઓસમાણભાઈ લંગા, દિનેશભાઈ ગોસ્વામી, દીપકભાઈ ગઢવી, કરશનભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નદી પરના ચાલતા પુલના કામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. માંડવી તાલુકાના નાના ભાડિયા પાસેથી જે રસ્તો મુન્દ્રા તાલુકાને જોડી રહ્યો છે એ સ્ટેટ હાઈવે પર આવતી નદી ઉપર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે પુલ બનાવી દીધેલો, પરંતુ આગળ કેટલાક બ્લોક નાળા ઓછા થવાને કારણે દર વર્ષે ચોમાસામાં ઓવરફ્લડિંગ થવાને કારણે વરસાદ પણ વધારે હોવાને કારણે જલભરાવની સ્થિતિ અથવા તો ગામની અંદર પાણી જતું હતું. તો આ સમસ્યા હતી. ત્યારે આ સમસ્યાના ધ્યાનમાં આવતા આ વસ્તુ સરકારશ્રીને લેખિતમાં રજૂઆત કરતા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સકારાત્મક નિર્ણય લઈ અને આ પુલને સાથે જોડીને બીજા નાળા મંજૂર કરી આપ્યા છે. લગભગ 6 કરોડથી જેવી માતબર રકમ અહીંયા મંજૂર કરેલી છે અને એ મંજૂર કરેલી રકમનું કામ અત્યારે તમે જોઈ રહ્યા છો. એટલે એ આવનારા વરસાદમાં આ રસ્તો બંધ થઈ જતો હતો, એ રસ્તો હવે બંધ નહીં થાય. એ પ્રકારે મોટા ભાડિયા વિસ્તારમાં પણ આ જ સમસ્યા છે. કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરશે અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાંથી એની મંજૂરી પણ મળશે. તમારા સૌના ધ્યાનમાં હોવું ઘટે કે જે તે વખતે એ કામને જોબ નંબર મળી ગયેલા હતા, જેના 4 કરોડનો એસ્ટિમેટ બન્યો હતો, પણ કોઈ કારણોસર એ વખતે 7-8 વર્ષ પહેલા કામગીરી શરૂ ન થવાને કારણે એ વસ્તુ કામ અટકી ગયું. ત્યારબાદ જ્યારે નવું ફરીથી એને કામગીરીને હાથ ધરવાની વાત આવી ત્યારે જે ભૂલ નાના ભાડિયાના પુલમાં થઈ છે એ ભૂલ ના થાય એની તકેદારી રાખવા માટે અધિકારીઓને મેં ખાસ કહ્યું કે ભાઈ આ નાના ભાડિયાના આપણે જે પ્રમાણે જે કલવર્ટ છે મોટા બનાવી અથવા તો વધારે સંખ્યામાં બનાવી દીધેલા હોય તો નદીનો પ્રવાહ અવરોધાય નહીં અને નદીનો પ્રવાહ સરળતાથી નીકળી જાય. તો એવું જ કંઈક મોટા ભાડિયામાં આપણે કરી દઈએ, કારણ કે આ જ નદી આગળથી આવતી હોય છે, જોડાતી હોય છે, અલગ અલગ છેલ્લા જોડાતા હોય છે. તો એવું ન થાય એના માટે થઈને ડિઝાઇન બની, તો એનો એસ્ટિમેટ વધ્યો. એસ્ટિમેટ વધવા પછી એસઓઆરમાં ચેન્જ આવ્યો, ફરીથી એસ્ટિમેટ વધ્યો છે. આજે 4 કરોડની રકમનો બનેલો પ્લાન 24 કરોડથી વધારે રકમ સુધી પહોંચ્યો છે. એટલે કેટલીક સ્ક્રુટિનીમાં છે, આપણે સમજવાની આવશ્યકતા છે. આમાં કોઈ સરકારને નથી કરવું કે કોઈ અમારા સ્થાનિક તાલુકા પંચાયતના કે જિલ્લા પંચાયતના કે ધારાસભ્યને કે સરપંચને કે કોઈને કામ નથી કરવું એવી વાત નથી. વિરોધીઓને જે કહેવું હોય કહે, એનાથી કોઈ વાંધો પણ નથી. પરંતુ સત્ય હકીકત એ છે કે કોઈને પણ આજે આપણું પોતાનું મકાનનું કોઈ કહ્યું કે ભાઈ તમારું મકાન 4 કરોડમાં બનશે અને પછી કોઈ એમ કે હવે 24 કરોડ થશે, તો સ્ક્રુટિની તો થવાની છે, એને સાતત્યપૂર્ણ જોવાનું છે. તો એ વસ્તુને કારણે થોડો સમય લંબાઈ રહ્યો છે. એ બધી જ વસ્તુઓ પરિપૂર્ણ થશે
એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વચનબદ્ધ છે, લોકોના કામ કરી રહ્યા છે, એટલે તો લોકો વારંવાર ભારતીય જનતા પાર્ટીને લાવે છે અને લોકોને શ્રદ્ધા છે કે કામ જ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર કામ કરે છે. એટલે તમે જોઈ શકો છો કે આ પણ કામ જેમ તાત્કાલિક ગત વર્ષે જ આ વસ્તુ મંજૂર કરાવી. હું ચૂંટાઈને આવ્યા બાદ તરત જ આ વસ્તુ ધ્યાનમાં આવતા રજૂઆત કરતા મંજૂર થઈ ગઈ છે. એ પ્રકારે પેલા 24 કરોડને પણ મંજૂર કરવા માટેના મારા પ્રમાણિક પ્રયત્નો ચાલી રહ્યા છે અને હું આશ્વસ્ત છું કે માનનીય ભૂપેન્દ્રભાઈ આને સત્વરે મંજૂરી પણ મળશે. અને હું આપના માધ્યમથી ભાડિયા ગામના લોકોને, આગેવાનોને અને સૌ કોઈ મિત્રોને કહેવા માંગુ છું કે આ રાજનીતિનો વિષય નથી, આ લોકોના કામનો વિષય છે અને લોકોના કામ ભારતીય જનતા પાર્ટી કરશે.